સુરતના પાંડેસરાનો વાયરલ થયેલો મારામારીનો વિડીયો એફએસએલ અને મેટામાં તપાસ માટે મોકલાયો છે. પોલીસે અફવાઓ ન ફેલાવવા નાગરિકોને ખાસ અપીલ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મારામારીના વિડીયો અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે એસીપીના જણાવ્યા અનુસાર વાયરલ વિડીયો ખરેખર પાંડેસરા વિસ્તારનો જ છે કેમ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિડીયોની સત્યતા તપાસવા માટે તેને મેટા અને એફએસએલ સમક્ષ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વિડીયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેના મોત અંગે પણ પોલીસ તપાસમાં અલગ જ હકીકત સામે આવી રહી છે, જેથી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને સત્ય બહાર લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસે અફવાઓ પર લગામ લગાવવા માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર કરડી નજર રાખવાનું શરૂ કર્યું છે. વિડીયો ક્યાંથી અને કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો તે દિશામાં સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારના ફેક કે અણચકાસેલો વિડીયો શેર ન કરવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર મામલે સાચી હકીકત અને આગળની કાયદેસરની કાર્યવાહી સ્પષ્ટ થશે. 2026ના રોજ તિરુપતિ સર્કલની બાજુમાં આવેલા વરજભૂમિમાં રોઝવુડ નવનિર્મિત બંગલાની સાઇટ છે, જેમાં એક જાણવાજોગ દાખલ છે, જેમાં કમુ નથુ પ્રજાપતિ ઉંમર વર્ષ 27 નામનો માણસ ઉપરથી પડી ગયો, જેને ઈજા થતા સિવિલમાં દાખલ કરવામાં આવેલ. સિવિલમાં દાખલ કરવા દરમિયાન તેના પેરેન્ટ્સ અને ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવતા 19 તારીખે તેના ભાઈ આવેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા, જેમાં એમએલસીમાં એને સ્પષ્ટ જણાવેલું કે પોતે ઉપરથી બંગલા ઉપરથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ છે. જેથી તેના ભાઈ આવતા તેના પિતાજી સાથે વાતચીત કરતા તેને જબલપુર લઈ જવાનું વધારે સારવાર માટે નક્કી કરવામાં આવેલું અને જે બિલ્ડર છે તો એ લોકોએ ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ કરી આપેલ, તેમજ સ્પેશિયલ સુવિધા સાથે તેણે જબલપુર શિફ્ટ કરવાનું કહ્યું. પરંતુ રસ્તામાં જતા ઉજ્જૈનની આજુબાજુ તેના હાર્ટબીટ્સ ને કાર્ડિયક શોક જેવું લાગતા સદર કમુ નથુ પ્રજાપતિ મરણ ગયેલ, જેથી તેને નજીકમાં તેના ઘરે જઈ અને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને આ રીતે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ તેના સગાવાલાને કોઈ એક વિડીયો રજૂ કરેલો, જેમાં તેમનો દાવો હતો કે આ જે માર ખાય છે તે વ્યક્તિ કમુ નથુ છે અને મારનાર કોઈ સ્થાનિક માણસ સુરતનો છે. જે વિડીયો આધારે તેઓએ સુરત આવેલા અને સુરત મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક અરજી આપેલ. જે અરજીની પ્રાથમિક તપાસ અત્યારે હાલ ચાલુ છે, પરંતુ આ વિડીયોની પુષ્ટિ સુરત ખાતેની રોઝવુડ સાઇટ પર બનેલાનું પ્રાથમિક રીતે જણાતું નથી, તથા તેના જે બેકગ્રાઉન્ડ છે તે પ્રકારે સાઇટ પરના કોઈ કન્સ્ટ્રક્શનવાળા દ્રશ્યો પણ નથી. આ ઉપરાંત એના 2-3 રજૂઆત હતી કે ભાઈ એમના સાથીએ કીધું એમના સીસીટીવી ફૂટેજ છે અને અહીંયાથી મૃત થયેલ હોય, મૃત્યુ અહીંયા પામેલ અને ત્યારબાદ શિફ્ટ કરવામાં આવેલા છે. આવા 2-3 પ્રકારના આક્ષેપવાળી અરજી કરવામાં આવેલ, જે અરજીની તપાસ ઓસાઈ શ્રી FS ચૌધરી ચલાવી રહ્યા છે, જેમાં આજે સિવિલ હોસ્પિટલમાં પૂરેપૂરી ચકાસણી કરતા એને પોતે અહીંથી જીવતો લઈ ગયેલા હતા અને ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સ કરી આપેલી હતી અને કાર્ડિયક શોકના કારણે કે બીજા કોઈ કારણોસર તેનું મૃત્યુ થયેલાનું જણાયેલ. મૃત્યુનું ચોક્કસ કારણ એટલા માટે નથી જણાયું કારણ કે PM નથી થઈ શક્યું અને એ લોકોએ PM કર્યા પહેલાં ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરેલા છે, જેના કારણે તેમનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ તેમના સગાવાલાની જે અપીલ હતી તે બાબતે પોલીસે ખૂબ સંવેદનશીલતાથી ચેક કરેલ છે અને વિશેષમાં વિડીયો કોનો છે તેની તપાસ અત્યારે ચાલુ છે. પરંતુ જે મરણ જનાર છે કે જે જગ્યા બતાવેલ છે તે જગ્યાની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ અને સિવિલમાંથી જે રેકોર્ડ મળ્યો છે તે જોતા પ્રાથમિક રીતે ચોક્કસ કહી શકાય છે કે મારના કારણે તેનું મૃત્યુ થયું હોય એવું પ્રાથમિક રીતે જણાતું નથી.